माता के मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सर्वे આગેવાનો અને અહીં પધારેલા સૌ મારા વાલા કુટુંબીજનો, ખેરાલુ આવું એટલે મને મારું બચપન યાદ આવે. ખેરાલુની ગલીઓમાં બચપણમાં મળેલો સ્નેહ આજે પણ એમને યાદ છે. ભાઈઓ બહેનો, યાત્રાને લઈને પહોંચવામાં લગભગ 2-2.5 કલાક મોડું થઈ ગયું. આપ લોકો 2.5 કલાકથી રાહ જોતા બેઠા છો. ભાઈ હવે બધી ચિંતા ના કરો, જે છે ખાલી સાંભળવાનું છે. હું તો તમારા ગામનો જ છું, મને તો જોયેલો જ છે ને. ભાઈઓ બહેનો, 2.5 કલાક વિલંબથી આવવા બદલ હું આપ સૌની ક્ષમા માંગુ છું. સ્વામી વિવેકાનંદજીનું સપનું હતું આ ભારત માતા જગતગુરુના સ્થાને બિરાજમાન થાય, પરંતુ જે રીતે દેશનો કારોબાર ચાલી રહ્યો છે, જે રીતે કોંગ્રેસ પાર્ટીનું પતન થયું છે, એ જોતા સ્વામી વિવેકાનંદનું સપનું સાકાર થશે કે નહીં થાય એવો પ્રશ્ન ઉઠે સ્વાભાવિક છે. સ્વામી વિવેકાનંદજીના મનમાં એકમાત્ર આશા હતી આ દેશના યુવાનોમાં. એમને ભરોસો હતો આ દેશના યુવાનોમાં. ભાઈઓ બહેનો, આજે જ્યારે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યા છે, ત્યારે વિવેકાનંદજીને જે સૌથી વધારે પ્રિય હતા ये युवकोने भव्य दिव्य गुजरात निर्माण करवा माटेनो संदेश लईने હું નીકળ્યો છું. ભાઈઓ બહેનો, દેશના હાલ કેવા છે અને કોંગ્રેસ પાર્ટી બોલવામાં સુરીપુરી છે, વચને સુકીમ દરિદ્રતા, मन भावे एवा वायदा करवा, वचनो आपवा, उपदेश आपवा, ए जाने कांग्रेस पोतानो हक समझे छे. हमणा गया अठवाडिये आ मैडम सोनियाजी राजकोट आव्या हता અને મેડમ સોનિયાજી રાજકોટ આવીને એમની દિલ્હીની સરકાર શું કરે છે એ કહેવું જોઈએ કે નહીં કહેવું જોઈએ? ભાઈઓ, મને ખેરાલુના ભાઈઓ જવાબ આપો. સોનિયાબેન રાજકોટ આવ્યા તો ભારત સરકારે આ દેશનું શું કર્યું એ કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? ભારતનું ભલું કરવા માટે દિલ્હી સરકાર શું કામ કરે છે એનો હિસાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? એના બદલે પોલિટિકલ ભાષણ કરીને આપણને ઉપદેશ આપીને ગયા. આપણે ભાઈ એમની સલાહ માંગી છે? ના ના, આપણને ગુજરાતને સોનિયાબેનની સલાહ જોઈએ છે. અરે સોનિયાબેન, તમે ગુજરાતને સલાહ આપવામાં તમારો ટાઈમ ના બગાડો. સલાહ આપવી તો જરા હરિયાણા જાઓ ને. અહીં રાજકોટમાં આવીને એમણે એમ કહ્યું
કે આ ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે. મેડમ સોનિયાજી, આજે ખેરાલુની ભરી સભામાં આ લાખો લોકોની મેદની વચ્ચે હું આપને પડકાર કરું છું. તમારી કોંગ્રેસની સરકાર છે હરિયાણામાં, અને હરિયાણાની કોંગ્રેસ સરકાર હોવા છતાં શું ચાલી રહ્યું છે? ભાઈઓ બહેનો, ગયા 15 દિવસમાં 12 દીકરીઓ પર હરિયાણામાં બળાત્કાર થયા છે. એટલું જ નહીં, 3 દિવસ પહેલા જીંદમાં એક દલિત દીકરી પર સામૂહિક બળાત્કાર થયો, અને દલિત દીકરી માથું ઊંચેલું જીવવા માટે થઈને એને મોત વાલું કરી લીધું, આત્મહત્યા કરી દીધી. મેડમ સોનિયાજી, ગુજરાત જેવા શાંતિ સભ્યતા વાળા રાજ્યને ઉપદેશ આપતા પહેલા તમારા હરિયાણાને ઠીક કરો. પહેલા હરિયાણાને ઠીક કરો, પછી ગુજરાતને આવીને સલાહ આપો. અને હું દલિત ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, કોંગ્રેસના રાજમાં દલિતોનું જેટલું શોષણ થયું છે એટલું આ દેશમાં કોઈના રાજમાં નથી થયું. પરંતુ દલિતોના નામે લોકોને ગુમરાહ કરવા એ જ એમનો કારોબાર છે. ભાઈઓ બહેનો, દિલ્હીમાં સરકાર બેઠી છે, 8 વર્ષ થી 8 વર્ષ સૂતી છે કે જાગે છે એ ખબર નથી પડતી. ભાઈઓ બહેનો, આ 8 વર્ષમાં દિલ્હી સરકાર પાસેથી આપણે કોઈ સારા સમાચાર સાંભળ્યા? આ બાજુ બહેનો આટલી બધી સંખ્યામાં છે, જરા બોલો તો ખરા. ના, કોઈએ સારા સમાચાર સાંભળ્યા? ભાઈ, છાપું સવારે વાંચતા હોઈએ અને દિલ્હીથી કોઈ સારા સમાચાર આવ્યા હોય અને તરત ઘરમાં કહ્યું હોય, અરે ભાઈ સરસ ચાલ આવ, આજે તો બહુ સારા સમાચાર આવ્યા, એવો એકે દાડો ઉગ્યો છે? કોઈથી ટીવી ચેનલ ચાલુ કરી હોય અને દિલ્હીના સરસ સમાચાર સાંભળ્યા હોય અને ઘરમાં કહ્યું હોય કે ભાઈ આજે વાળું કરતી વખતે જરા શીરો પૂરી બનાવો, આજે સારા સમાચાર સાંભળવા મળ્યા, એવા કોઈ સમાચાર સાંભળવા મળ્યા જ ભાઈઓ? દિલ્હીથી સમાચાર કેવા આવે છે? કેવા આવે છે? મોકાળના સમાચાર નહીં આવે. સમાચાર કેવા આવે? કૌભાંડો. સમાચાર કેવા આવે? ભ્રષ્ટાચાર. સમાચાર કેવા આવે? આ નેતા જેલમાં ગયો, પેલો નેતા જામીન પર ગયો. એ જ આવે છે ને? એ જ આવે છે ને? તો ભાઈઓ બહેનો, આ દિલ્હીની જે દિશા છે, આપણા ગુજરાતને એ દિશામાં જવા દેવું છે? પાછળ ઉભેલા બધા જવાબ આપો ભાઈ, એક ટોળું ખાલી જવાબ આપે નહીં ચાલે. આપણે આ દિલ્હી જે બરબાદીના દિશામાં ગયું છે, આ ગુજરાતને બરબાદીની દિશામાં જવા દેવું છે? આ ગુજરાતને ભ્રષ્ટાચારની દિશામાં જવા દેવું છે? આ ગુજરાતને કૌભાંડોની દિશામાં જવા દેવું છે? આ ગુજરાતને ભાઈ ભતીજાવાદમાં જવા દેવું છે? આ ગુજરાતને કોમવાદમાં જવા દેવું છે? આ ગુજરાતને જાતિવાદના ઝેરના પારખા કરાવવા છે? તો આ બધી કોંગ્રેસની દિશા છે. જવાય? મને એ રસ્તે જવાય ભાઈ? અરે હાથ પેઢી થાય તો એ બાજુ ન જોવાય, નહીં તો આખો દેશ બરબાદ થઈ ગયો એમ ગુજરાત બી બરબાદ થઈ જાય. એટલા માટે જાગૃત રહેવાની જરૂર છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી છેતરપિંડી કરવામાં એક્સપર્ટ છે. એક્સપર્ટ. છેતરપિંડી કરવામાં કોંગ્રેસને કોઈ પહોંચી ના વળે સાહેબ. આખી દુનિયાની કોઈ પોલિટિકલ પાર્ટી કોંગ્રેસને છેતરપિંડી કરવામાં ના પહોંચી વળે. ગઈ ચૂંટણીમાં તમારી જોડે છેતરપિંડી કરી ગયા, તમને યાદ છે? નથી ને? બોલો. એવું એવી છેતરપિંડી કરે તમને ખબર ના પડે. તમે ઠગાઈ જાઓ તોય તમને ખબર ના પડે ઠગાઈ ગયા.
2009 ની ચૂંટણીમાં એમણે કહ્યું હતું કે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. આવું કહ્યું હતું ભાઈ? બધા બોલો. કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું કહ્યું હતું. મોંઘવારી દૂર થઈ? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? બોલો. હવે આને છેતરપિંડી કહેવાય ના કહેવાય? તમને કહ્યું હોય કે તમે અમને વોટ આપો, અમે તમારી મોંઘવારી દૂર કરીશું, અને ના કરે તો એને છેતરપિંડી કહેવાય ના કહેવાય? ભૈયા કોઈ ભૂલ કરે ને તો આપણે એને માફ કરીએ, પરંતુ કોઈ છેતરપિંડી કરે તો માફ કરીએ? જરા જોરથી બોલો. નાના કોઈ છેતરપિંડી કરે તો માફ કરીએ? અરે સગો ભાઈ છેતરપિંડી કરે તો માફ કરીએ? તો કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી છે. આ કોંગ્રેસને કોઈ કાળે માફ ન કરાય ભાઈઓ. એને તો સજા જ કરવી પડે, અને જો સુધી સજા નહીં કરીએ આ કોંગ્રેસ સુધરશે નહીં. આ કોંગ્રેસ નહીં સુધરે ભાઈઓ. તમે વિચાર કરો, આપણા પડોશમાં મહારાષ્ટ્ર, કેવા આ લોકોને જૂઠું બોલવાની એમની તાકાત જુઓ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ખેડૂતોને વચન આપેલું. ખેડૂતોને કહ્યું હતું કે જો તમે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર બનાવશો તો મહારાષ્ટ્રના ખેડૂતોને વીજળી મફત આપીશું. વીજળી મફત આપવાનું ગાય બગાડીને કહ્યું હતું, અને ખેડૂતો બિચારા ભોળવાઈ ગયા. એમને તો લો યાર, લહેર પડી ગઈ. હવે વીજળીના પૈસા નહીં આવે, 15-20 હજાર રૂપિયા નકામા ભરવા પડે, બધું બંધ થઈ જશે. હવે લીલા લહેર થશે. એટલે બિચારા ખેડૂતોએ આંખો બંધ કરીને એવા થપ્પા માર્યા. આ કોંગ્રેસ રાજગાદી પર બેસી ગઈ. આ કોંગ્રેસ બેસી ગયા પછી આજ સુધી ખેડૂતો સામે જોયું નથી. 4 વર્ષ થયા, એક પણ ખેડૂતને વીજળી મફતમાં નથી આપી. ભાઈઓ, આ કોંગ્રેસ પર ભરોસો કરાય? આવું જૂઠું બોલનારાઓ પર આશા બંધાય? હમણાં છેતરપિંડી કરવા માટે આપણે ત્યાં ખેલ પાડ્યો છે. બહેનો આવે છે ને, લોકો શું કહે છે? ફરફરિયા વેચે છે ને, શું કહે છે? ના, ફરફરિયા વેચે છે ને, શું કહે છે? તમે બહેનો આજે આ કોંગ્રેસ વાળાને પૂછજો કે ભાઈ ઘર આપવાની વાત તો પછી, પહેલા અમારો ગેસનો બાટલો તો પાછો લાવો. મારા ગેસના બાટલા ઉઠાઈ ગયા અને ઘર આપવાની વાતો કરે છે. પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે. અને દિલ્હીની સલ્તનત, ભાઈઓ બહેનો, હું જ્યારે આજે મારા વતનમાં આવ્યો છું ત્યારે મારા કુટુંબીજનો વચ્ચે બેઠો છું ત્યારે મન ખોલીને વાત કરવાનું મન થાય છે. અમસ્તા ઘરના લોકો પાસે જઈએ ને તો હૈયું ખાલી કરવાનું મન થાય. ભાઈઓ બહેનો, 11 વર્ષ થયા હું ચૂપ બેઠો હતો. 11 વર્ષ થયા. એટલા જુલ્મ દિલ્હીની સરકારે મારી પર કર્યા છે. એટલા કેસ કર્યા છે. સીબીઆઈ ને પાછળ લગાવી છે. દુનિયાભરમાં પ્રચાર કરવા માટેના સંસાધનો લગાવ્યા છે. જેટલા પણ ષડયંત્રો કરાય એ બધા ષડયંત્રો મારા વિરુદ્ધ પણ કર્યા છે, મારા સાથીઓ વિરુદ્ધ કર્યા છે, ગુજરાત સરકાર વિરુદ્ધ કર્યા છે, અને ગુજરાત પ્રદેશ વિરુદ્ધ કર્યા છે. ભાઈઓ બહેનો, 50 વર્ષમાં આ દેશના બધા મુખ્યમંત્રીઓ પર જેટલો જુલ્મ થયો છે એના કરતા વધારે જુલ્મ મારા એકલા પર કર્યો છે. અને તેમ છતાંય ભાઈઓ બહેનો, હું ચૂપ રહ્યો છું. એક પણ વખત મેં મારું મોં નથી ખોલ્યું. મારી પીડા સુધા મેં કોઈની આગળ વ્યક્ત નથી કરી. મારી વેદના પણ મેં કોઈને કહી નથી. અને મને ઘણા અનેક મિત્રો આવીને કહેતા હતા કે સાહેબ, તમે કંઈક તો બોલો, ચૂપ શું કરવા છો? કેટલાક લોકો મને કહે, સાહેબ જડબાતોડ જવાબ આપી દો.
કેટલાક લોકો આવીને કહે સાહેબ બહુ થઈ ગયું, અમને સહન થતું, કા તમે કરો નહીં તો અમને કરવા દો. હવે મને શાંત પાડતો હતો. કેટલાક લોકો આવીને મને કહે સાહેબ બહુ થઈ ગયું, હવે તલવાર ખેંચો. ભાઈઓ બહેનો, તેમ છતાંય હું ચૂપ રહ્યો, હું મૌન રહ્યો. અને મૌન એટલા માટે હતો કે મને ગુજરાતની 6 કરોડ જનતા પર ભરોસો હતો. મને ભરોસો હતો, ભલે આજે હું બોલતો નથી, પણ જ્યારે સમય આવશે ત્યારે મારે આ ગુજરાતની જનતા બોલશે અને આ અત્યાચાર કરનારાઓનો વીણી વીણીને હિસાબ ચૂકતે કરશે. આ દ્રશ્ય, આ વિરાટ માનવ સાગર એની સાક્ષી પૂરે છે દોસ્તો, એની સાક્ષી પૂરે છે. આટલો પ્રેમ, આટલા કલાક લોકો રાહ જુએ, એ જ બતાવે છે કે ગુજરાતની જનતા કોંગ્રેસના દાંત ખાટા કરવા માટે રાહ જોઈ રહી છે. કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા માટે ગુજરાતની જનતા થનગની રહી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે એક વચન આપ્યું. એ આટલા બધા સંખ્યામાં નવજવાન મિત્રો આવે છે. એ નવજવાન મિત્રોને કહેવા માંગુ છું, હા હા જરા પાણી પીવું તો મજા આવે. ભાઈઓ બહેનો, 1 કરોડ લોકોને નોકરી આપીશું એવું કોંગ્રેસે ગઈ લોકસભાની ચૂંટણીમાં વચન આપ્યું અને દેશના યુવાનોને ગુમરાહ કર્યા હતા કે ભાઈ 1 કરોડ લોકોને નોકરી આપવાના છે, ચલો પંજો પંજો કરીને નીકળી પડો. અને બિચારા યુવાનો નોકરીની આશામાં કોંગ્રેસની પડખે ચડી ગયા. ભાઈ આ ખેરાલુમાં કોઈ છે જેને આ કોંગ્રેસે નોકરી આપી હોય? જરા બોલો તો ખરા, ખબર પડે મને. કોઈ છે જેને આપી હોય? આ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? મારા નવજવાન મિત્રો, આ કોંગ્રેસનો બદલો લેશો તમે? ભાઈઓ બહેનો, કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી. મને મુખ્યમંત્રી પદે જ્યારે 11 વર્ષ પૂરા થયા છે ત્યારે હું નવજવાનો માટે એક નવું નજરાણું લઈને આવ્યો. આપણે માટે નવું નજરાણું લઈને આવ્યો છું. સૌ મારા નવજવાન યુવતી યુવતીઓ, મારી સરકારનો ફેસલો છે કે આપ કોઈ પણ રોજગાર કરવા માંગતા હો, કોઈ પણ વ્યવસાય કરવા માંગતા હો, ટ્રક, ટેમ્પો, રિક્ષા લાવવા માંગતા હોય, કોલ્ડ સ્ટોરેજ કરવા માંગતા હોય, અન્ય કોઈ કારખાનું કરવા માંગતા હોય, દુકાન કરવા માંગતા હો, ફેરી કરવા માંગતા હો અને બેંકમાંથી લોન લેવા જાઓ તો બેંક વાળો બધા કાગળો તપાસે, ખૂટતી ચીજો મંગાવે અને પછી શું કહે કે ભાઈ તને લોન તો મંજૂર કરવા જેવો તારો કેસ છે, તારો પ્રોજેક્ટ રિપોર્ટ ફર્સ્ટ ક્લાસ છે અને આ બધું જોયા પછી એમ લાગે છે કે તું સફળ પણ થઈશ, પણ તને પૈસા તો જ મળે કે જ્યારે તું કોઈ જામીન લાવે. જામીન માગે કે ના માગે? બેંક વાળા 50 લાખ, કરોડ, 2 કરોડ તમે લેવા જાઓ તો જામીન માગે ને. હવે ગુજરાતનો જવાનીઓ બેંકમાંથી 1 કરોડ રૂપિયા મંજૂર થયા હોય અને જામીન માટે પોતાના કાકા પાસે જાય. કાકાને 2 બંગલા હોય, 2 ગાડીઓ હોય, 5 આંગળીઓ ઘીમાં હોય, સગા કાકા હોય અને આ જવાનીઓ કાકાને કહે કે કાકા જરા જામીન થાવ ને. આ કાકા જામીન થાય? સગા કાકા જામીન થાય? ના થાય ને. ભાઈ સગો ભાઈ હોય મોટો, પૈસાથી સુખી હોય, એ જામીન થાય? મામા, માસી, ફુવા, ફોઈ કોઈ જામીન થાય? અરે લંગોટીઓ ભાઈબંધ હોય તો જામીન થાય? બધા જ કહી દે ભાઈ તારી વાત બરાબર.
તું બહુ સારો છોકરો છે, આ બેંક વાળા હારા છે, પણ જો ભાઈ આ તો બેંકનું કામ કંઈક કાચું કપાય ને પછી પોલીસ અમારે ઘેર આવે, એટલે અમે જામીન ના થઈએ. સાહેબ તમારો સગ્ગામાં સગ્ગો કોઈ માણસ હોય ને તો પણ જામીન ના થાય, એટલે બેંકમાં છોકરાને પૈસા મળે, પછી નાના બેંકમાંથી લોન મળે, પછી એનો જે ધંધો રોજગાર થાય, પછી બિચારો બેકાર જ ફરે. આનો ઉપાય શું ભાઈઓ બહેનો? એનો ઉપાય મેં લીધો છે માથે. મેં નિર્ણય કર્યો છે ભાઈઓ, ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી બેંકમાં લોન લેવા જાય, ગમે તેટલી લેવાનું હોય, 2 કરોડ 5 કરોડ ગમે તેટલી, અને બેંક જામીન માંગે તો હવેથી જામીન હું તમારો છું, લખી રાખજો. મારી સરકાર તમારી જામીન થશે. અને હું જામીન એટલા માટે તૈયાર નથી થયો કે ગાંધીનગરમાં મારી સરકારની તિજોરીમાં રૂપિયા ઉછળે છે. હું જામીન એટલા માટે થયો છું કે મને ગુજરાતના યુવક યુવતીઓમાં ભરોસો છે, એમનામાં મને વિશ્વાસ છે, અને મને ખાતરી છે કે લોકો મહેનત કરશે અને બેંક લોનનો પાઈ ચૂકવી દેશે. હમણાં સખી મંડળોને 1600 કરોડ રૂપિયા પાડ્યા ભાઈઓ, 1600 કરોડ રૂપિયા. આખા ગુજરાતમાં 2 લાખ કરતા વધારે સખી મંડળો ચાલે છે. 1600 કરોડ રૂપિયા પાડ્યા, અને મારો અનુભવ છે આ બહેનો બિલકુલ સમયસર પાઈ ચૂકવી દે છે, અને હવે આ બહેનોને હું 5000 કરોડ સુધી અપાવવાનો છું. ભાઈઓ બહેનો, આજે જ્યારે વતનમાં આવ્યો છું ત્યારે, મારા કુટુંબીજનો વચ્ચે આવ્યો છું ત્યારે, અને મુખ્યમંત્રી તરીકે મારા 11 વર્ષ પૂરા થયા છે ત્યારે હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. અહીં ઉભેલા બેઠેલા બધા જવાબ આપશો? અત્યારે જ નથી આપતા, પછી હું આપશો? બધા જવાબ આપશો? એક બધો મને જોરદાર અવાજ જોઈએ, દિલ્હીના કાન ફાટી જાય એવો અવાજ જોઈએ. આ બધા મને જવાબ આપશો? સવાલ પૂછો, જવાબ સાચો આપશો, દિલ પર હાથ દઈને આપશો. મોદી સાહેબ તમારા ગામના છે એટલે પછી તમે જૂઠું બોલાય ના ચાલે. સાચો જવાબ આપશો ને? 100% આપશો? ભાઈઓ બહેનો, 11 વર્ષથી મુખ્યમંત્રી તરીકે હું કામ કરું છું. આપને મારા કામથી સંતોષ છે? હજુ મને અવાજ જોરદાર જોઈએ. આ પત્રકારોના કાગળી ઉડી જાય ને એવો જ અવાજ જોઈએ. આપને સંતોષ છે? આ રોડ રસ્તાના કામથી સંતોષ છે? આ મેડિકલની કોલેજો કરું છું એનાથી સંતોષ છે? આ નર્સિંગની સ્કૂલો ચલાવું છું એનાથી સંતોષ છે? આ શિક્ષકોની ભરતી કરી એનાથી સંતોષ છે? આ દીકરીઓને ભણાવવા માટે પરસેવો પાડું છું, સંતોષ છે? આ ઘરોનું પાણી પહોંચાડવા માટે મહેનત કરું છું, આપને સંતોષ છે? આ સીપુ સુધીના તળાવ ભરી રહ્યો છું, એનાથી સંતોષ છે? આ નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડું છું, એનાથી સંતોષ છે? આ આરોગ્યના કામો થાય છે એનાથી સંતોષ છે? આ મફતમાં 108 દોડાવું છે એનાથી સંતોષ છે? બધાથી સંતોષ છે? ખરેખર સંતોષ છે? ફરી એકવાર પૂછું, તમને સંતોષ છે? તમને સંતોષ છે, પણ મને નથી. તમને સંતોષ છે, પણ મને નથી. કારણ હજુ તો મારા સપનાનું ગુજરાત બનાવવાનું મેં શરૂ જ નથી કર્યું. આ તો જે હું કામ કર્યું છે ને, એ તો 50 વર્ષના કોંગ્રેસના જે ખાડા છે ને, એ ખાડા પૂરવાનું કામ કર્યું છે. ખાડા પૂરવાનું. મારા 11 વર્ષ તો આ કોંગ્રેસનો કાટમાળ કાઢવામાં ગયા. 11 વર્ષ સુધી મેં કોંગ્રેસના પાપ ધોયા છે, પાપ ધોયા છે. ભાઈઓ બહેનો, હજુ થોડા ઘણા ખાડા પૂરવાના બાકી છે. આ ડિસેમ્બરની 17મી સુધીમાં
તમે મદદ કરો, બધું પૂરી દેવું છે. અને એકવાર આ ગુજરાતમાં બરાબર બધું ખાડા પુરાઈ જાય અને પાયો મજબૂત થઈ જાય એટલે મારે ભવ્ય દિવ્ય ગુજરાતનું નિર્માણ કરવું છે અને એમાં મને આપનો સાથ સહકાર જોઈએ. ભાઈઓ બહેનો, आपने स्वागत કર્યું, સન્માન કર્યું, આપનો हम गुजरात नहीं देंगे.